ઇન્ડિયાની અંદર એક 46,000 મેટ્રિક ટન એલપીજી સાથેનું એક મોટું શિપિંગ જહાજ જે ગુજરાતના મુન્દ્રા પોર્ટ ઉપર રવિવારે સાંજે 5 વાગે લેન્ડ થઈ ગયું છે. તો એવું લાગી રહ્યું છે કે આવનારા સમયની અંદર એલપીજીની જે માંગણી ચાલી રહી હતી નોર્મલ પીપલો માટે અને બધા માટે જે ખૂટતું હતું એ હવે શક્યતાઓ રહેતી નથી કે નોર્મલ પીપલને તકલીફ પડે. પણ આ ક્યાંથી આવ્યું એક બહુ મહત્વની જાણવા જેવી વાત છે. ઘણા લોકોને ખ્યાલ છે, ઘણા લોકોને જાણ નથી, પણ હું અત્યારે જણાવી દઉં કે એવી જગ્યાથી પસાર થઈને આવ્યું છે જે અત્યારે વર્લ્ડની નજર છે, જે અત્યારે વર્લ્ડના ઘણા દેશો ત્યાં યુદ્ધ કરી રહ્યા છે. એ એક એવો એરિયા છે કે જેની અંદર દુનિયાના તમામ શિપિંગ જહાજો ઓઇલ અને ગેસના ત્યાંથી પસાર થઈ રહ્યા છે. એ છે ઈરાન અને ગલ્ફ કન્ટ્રીઓ વચ્ચેનો એક 33 મીટરનો ડાયામીટર છે જેની અંદરથી તમામ વર્લ્ડની ગેસને જહાજો ત્યાંથી પસાર થઈ રહ્યા છે. એના ઉપર અત્યારે એનું નામ આપ્યું છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની ઉપર ઈરાને કબજો કરી લીધો છે. ઈરાન અત્યારે કોઈ બી શિપિંગો ત્યાંથી પસાર થવા નથી દેતું, પરંતુ માત્ર ઇન્ડિયાનું એક એવું જહાજ હતું જેનું નામ આપ્યું હતું શિવાલિક, જેને પસાર થવા દીધું અને ગઈકાલે રવિવારે એ લેન્ડ બી થઈ ગયું ગુજરાત પોર્ટ ઉપર. તો સેલ્યુટ છે ઇન્ડિયન ગવર્મેન્ટને. અને આપણે વિદેશ મંત્રાલય એસ જયશંકરે એવી તો ઈરાનના વિદેશ મંત્રી સાથે શું વાત કરી જેના આધીન અત્યારે એક ફ્લેગ જોઈને આપણા શિપિંગને ત્યાંથી પસાર થવા દીધું ઇન્ડિયાને. તો સેલ્યુટ છે ઇન્ડિયન ગવર્મેન્ટને. ઓલ્સો કોંગ્રેચ્યુલેશન બી છે ઇન્ડિયન ગવર્મેન્ટ અને એસ જયશંકરને વિશેષ, કારણ કે એવા એક આપણો પાવરફુલ આપણી જોડે વિદેશ મંત્રી છે કે જેના દ્વારા અત્યારે વર્લ્ડની અંદર ઇન્ડિયાનો દબદબો બહુ મોટો થઈ રહ્યો છે. તો આ બાબતે તમને શું કહેવું છે? આવનારા ભવિષ્યની અંદર જે એલપીજીની તકલીફો હતી એ હવે ઇન્ડિયાની અંદર રહેવાની નથી. આવનારા સમયમાં પણ આવી કોઈ સિચ્યુએશન આવશે ત્યારે ઇન્ડિયાનો દબદબો આ રીતના જ આગળ વધવાનો છે એવું લાગી રહ્યું છે. તો તમને શું લાગે છે મને કોમેન્ટમાં જણાવજો. જય હિન્દ, જય ભારત.